કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં આજે ભાજપના ઘોષણાપત્ર પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભાજપ સરકારે જાહેર કરેલા ઘોષણાપત્રના અમુક વાયદાઓ આજે પણ પૂર્ણ ન થયા હોવાનું જણાવ્યું હતું। આ સાથે જ કોંગ્રેસે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। સાથે જ ચૂંટણીને લઈને જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તેમાં નવસારીના ઉમેદવાર નેસદ દેસાઈ ગાંધી બાપુની વેશભૂષામાં પ્રચાર કરશે। નેસદ દેસાઈ ગાંધી વિચારધારા મુજબ પ્રચાર કરશે। ફોર્મ ભર્યા બાદ સીધા દાંડી જશે। નેસદ દેસાઈની સીધી ટક્કર સી.આર. પાટીલ સાથે છે। પાર્ટી છોડીને જતા લોકોને જહાજ ડૂબે ત્યારે ઉંદર ભાગે તેવા ઉંદર કહ્યા। બાદમાં પ્રવચનમાં કહ્યું કે નોટબંધીને મેં વિરોધ કર્યો હતો, કારણ કે મને ખબર હતી કે આ નોટબંધીથી કાળું નાણું સફેદ થઈ જવાનું છે, કારણ કે 99.99% નોટ જમા થઈ ગઈ, બધું કાળું નાણું સફેદ થઈ ગયું। આ સરકારને ખબર હતી, સરકાર જાણતી હતી, માટે સરકારે આ અર્થતંત્રમાં રાજસત્તાનો આતંક ફેલાવ્યો। યોજનાઓ જાહેર કરે છે, અમારી યોજનાઓ એવી છે, એમણે ટીકા કરી હતી કે રાજીવ ગાંધીજીની યોજનાઓમાંથી તો 80% વચ્ચેથી જતા રહેતા હતા નાણાં, આ એમની ટીકા હતી। એમની યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થયો એ કેગના વડાએ રજૂ કર્યો કે આ ભ્રષ્ટાચાર થયો, તો સાહેબે કહ્યું કે કેગના વડાને કહો ખુરશી ખાલી કરો હમણાં। રિઝર્વ બેંકના 4 ગવર્નરો બદલી નાખ્યા 10 વર્ષમાં, 5 ગવર્નરો। આ અર્થતંત્રમાં રાજસત્તાનો આવો આતંક 1947 પછી આજ સુધી આ દેશે જોયો નથી। એમને 365 દિવસ ચૂંટણી દેખાય। આપણે હજારો વર્ષથી સાંભળ્યું છે કે હે રામ, તમારા નામે નાણાંની લૂંટ તો થઈ છે, પણ હે રામ, તમારા નામે વોટોની લૂંટ કરવી છે, મતોની ડકેતી કરવી છે। આ ચુનાવ છે કે ચુનાવનો ફારસ છે। આદરણીય ટી.એમ. શેષનને સલામ છે, એમણે ટીકા કરી હતી ટી.એમ. શેષન સાહેબે, ચૂંટણી કમિશનર સાહેબે, કે હું સવારના નાસ્તામાં જ્યુસ પીઉં છું ત્યારે હું રાજકારણીઓના લોહીથી હું જ્યુસ પીઉં છું। માનનીય વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવે 7 ભાષાના પંડિત, 5 વખત પીએચડી કરનારાએ શેષન સાહેબને ફોન કર્યો। શેષન સાહેબે એમને એમ કહ્યું કે મને કોઈ દિવસ ફોન નહીં કરવો તમારે। હવે આવા ટી.એન. શેષન સેવા આજે આપણી વચ્ચે ચૂંટણી કમિશનર નથી। ચૂંટણી કમિશનરોની નિમણૂક વડાપ્રધાન કરે છે।